હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો। ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો। આજે શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। ગીર સોમનાથ વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો। વેરાવળ નજીક હિરણ નદીના કિનારે આશરે 5000 વર્ષ પહેલાંનું શીતળા માતાનું મંદિર આવેલું છે। આ માતાજીને ચૈત્ર માસમાં ખીચડી ધરાવવાની પ્રથા ચાલી આવી છે। મંદિર નજીકના નદીના ભાગને શીતળામાનો આરો કહેવામાં આવે છે। વર્ષો પહેલાં ચોમાસા દરમિયાન હિરણ નદીમાં ભારે પૂર આવતા તેમજ સમુદ્રમાં ભરતી હોવાના કારણે મંદિરની જગ્યાએથી આજુબાજુના ગામમાં પૂરના પાણી ઘૂસવા લાગ્યા હતા। આ સમયે આસપાસના ગામોની રક્ષા શીતળા માતાજીએ કરી હતી। ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો। પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ મંદિર પરિસરમાં આવેલી ગુફામાં રોકાયા હતા। જીવજંતુ કરડવાથી ઉપડતી વેદનાથી બચવા પાંડવોએ પણ માતા શીતળામાની ઉપાસના અહીં કરી હોવાની દંતકથા પ્રચલિત છે। ચૈત્ર માસે ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહિનો છે। તહેવારો અને વ્રતનો મહિના છે। તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે। શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વહન કદર્ભ છે। ચૈત્ર મહિનામાં ડબલ ઋતુનો અનુભવ થવાના કારણે બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ વધે છે। શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે। મારું નામ દિનેશગીરી ભીકનગીરી મેઘનાથી, હું શીતળા માતાજીના પૂજારી। ક્ષેત્રની અંદર હિરણ નદીને કિનારે શ્રી શીતળા માતાજીનું મંદિર આવેલું છે। 5000 વર્ષ પુરાણું મંદિર છે। અહીંયા ચૈત્રી નવરાત્રિની આજ મોટી ચૈત્રી સાતમ છે। આજે ગુજરાતભરમાંથી અહીંયા માણસો સવારના 5 વાગ્યાથી લઈ રાતના 11-12 વાગ્યા સુધી માણસો આવશે અને માણસો ગઈકાલે બનાવેલું આજે ટાઢું પ્રસાદી લે છે માતાજીની। શીતળા સાતમ મોટી સાતમ ગણાય છે। હું સ્મિતા પોપંડી અને આજે શીતળા સાતમ છે અને એનું બહુ જ મહત્ત્વ છે। એના શીતળા સાતમ લેડીસો એના જે છોકરાઓ માટે લાંબુ આયુષ્ય થાય એના માટે રહે છે અને શીતળા સાતમનું બહુ જ મહત્ત્વ છે। અને અમે પણ અમારી પણ કુળદેવી છે શીતળામાં અને અમે બહુ એને પૂજીએ છીએ અને અત્યારે લાખો માણસો પૂજા કરવા આવે છે શીતળા સાતમના દિવસે અને ઠંડુ આખા દિવસ ઠંડુ બનાવીને ખાય છે અને માતાજીને પણ પૂજાપો ચડાવે છે અને એનું બહુ જ મહત્ત્વ છે શીતળા માતાજી। અત્યારે માતાજીનું મંદિર અત્યારે બહુ જ પુરાણું બહુ જૂનું છે અને બહુ જ બધા માને છે શીતળા સાતમના દિવસે। અને આ ચૈત્રી સાતમ અને આપણે શ્રાવણ મહિનાની સાતમ